છોટાઉદેપુર જિલ્લાના નસવાડી કુમાર શાળામાં અભ્યાસ કરતા બે બાળકોને અપહરણ કરી ઉઠાવી જવાનો પ્રયાસ. બાળકો અપહરણકર્તાઓના હાથમાંથી છટકીને પ્રાથમિક શાળાએ પહોંચીને શાળાના શિક્ષકને સમગ્ર હકીકત જણાવી. શાળાના આચાર્યએ તાત્કાલિક પોલીસને જાણ કરી. જ્યારે નસવાડીમાં બાળકો ઉઠાવવાની ગેંગ સક્રિય થતા વાલીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. આજ રોજ નસવાડી કુમાર શાળામાં 10:30 વાગે સ્કૂલ ચાલુ થઈ. એના પછી બાળકો જે સ્કૂલમાં આવ્યા એની અંદર એવી ઘટના બની કે ભીલ વિશાલ રાજેશ બાળક રતનપુર ગામેથી આવે છે. તો એ બાળક જકાતનાકા વિસ્તારમાં પાણીની પરબ છે તે પાણી પીતું હતું. એ દરમિયાન કોઈક અજાણ્યા શખ્સો વાન લઈને આવ્યા અને એ વાનમાંથી હાથ કાઢીને બાણું ખોલીને બાળકને ખેંચતા હતા, પણ મગર બાળક છટકી ગયું અને સ્કૂલે આવતો રહ્યું. અને બીજો કિસ્સો પણ એવો પાલસોનનો એક છોકરો છે, પ્રિયાંશુ રાઠવા કરીને, એ બાળકને એ જ જકાતનાકાની ચોકડી પર આવતો હતો તો કોઈક બીજી વાન આવીને એને પણ ખેંચતી હતી. આવી ઘટના કુમાર શાળાના બાળકો જોડે થઈ. એ ગંભીર બાબત છે અને આ બાબતની સમગ્ર જાણ અમે પોલીસ સ્ટેશનમાં કરી છે. બાળકો જોડે જઈને પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી છે અને આવી ઘટના ખરેખર ના થવી જોઈએ. અને કદાચ ભવિષ્યની અંદર જો આવી ઘટના બને તો આ બાબતે ખરેખર બાળકોનું જે જીવનું જોખમ કહેવાય, આ બાબતે વિચારવું રહ્યું. બાળકો સ્કૂલમાં આવ્યા અને બાળકો ગભરાઈ ગયા હતા. એટલે બાળકો એવું કહે કે સાહેબ અચાનક જ માસ્ક પહેરીને એ શખ્સો આવ્યા હતા. માસ્ક હતું, એમનું મોઢું કોઈક ઓળખાય એવું નહોતું અને વાનમાં બેસીને હતા. વાનના દરવાજો ખોલીને એમના પર ડાયરેક્ટ વાનમાં બેસાડવા માટે ખેંચાખેંચ કરતા હતા. મગર મોટા 8મા ધોરણના બાળકો હતા એટલા માટે થોડુંક આમ તેમ કરીને છટકી ગયા બાળકો. શું માંગ છે તમારી? અમારી દરેક બાળક પોતાની જીવના જોખમે કદાચ આવતા હોય તો કદાચ બાળકોને મેં તો એવું કહું છું કે એમને કદાચ એવી સુવિધા મળવી જોઈએ કે જે આવા પ્રશ્નો ઊભા ના થાય. અને આ બાબતે પોલીસ અને તંત્ર કોઈક એક્શન લઈને આવી બાબત આપણે અહીંયા ના થાય અને બાળકોનું જીવ જોખમમાં ના મુકાય